મારા બધા દર્શકોને સીતારામ. ભાઈ, ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે જે ડ્રામા, હાઈ વોલ્ટેજ ડ્રામા ગુજરાતમાં જોવા મળ્યો છે, એનાથી એક વસ્તુ તો સાબિત થઈ ગઈ છે કે કયા પક્ષનો પ્લાનિંગ કેટલો સારો છે, કોણ ગદ્દારી જનતા સાથે ચપટી વગાડતા કરી શકે છે અને કોણ જનતાનું વિચારવા મજબૂર થાય છે. આ બધી જ વસ્તુ સાબિત થઈ ગઈ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, જે ગદ્દારો તમને આજના દિવસે ટીવી ચેનલ પર, સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે, એમાંથી એક પણ વ્યક્તિ તમારું 1% ભલું કરી શકે એવા છે નહીં. એક વ્યક્તિને પણ શેહ શરમ નથી, ના જનતાની કંઈ પડી છે, ના પક્ષના મેન્ડેટની કંઈ પડી છે. ખેર, એ તો પક્ષનો વિષય થઈ ગયો. પરંતુ આવા લોકો જે પોતાના સ્વાર્થ માટે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તેને દગો આપી શકે, તો આપ વિચાર કરો કે તમારા થશે ખરી? અને હું હજી પણ જનતાને કહું છું બે હાથ જોડીને કે આવા લોકોને ઊભા રોડે નહીં ચડાવો, આ લોકોને ઊભા રોડે નહીં દોડાવો, તો કાલ ઉઠીને આ તમારા પર પણ તાગડ ધીન્ના કરશે. તમે એક વખત આવા લોકોને મત આપી દેશો, પછી 5 વર્ષ આવા ગદ્દારોને ભોગવ્યા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી. ગુજરાતમાં આવા ગદ્દારોની ફોજ ફાટી નીકળી છે છેલ્લા દિવસે. અને આપ જિલ્લાનું નામ લો, એ તમામ જગ્યાએથી, ખૂણે ખાંચરેથી, તાલુકામાંથી, જિલ્લામાંથી, નગરપાલિકામાંથી એક એવો મૂર્તિઓ નીકળશે જેમણે અંતિમ ઘડીએ કોઈકના કહેવાથી ફોર્મ પાછું ખેંચી લીધું. અને આ ગદ્દારી કરવા માટે ના શેહ છે, ના શરમ છે, ના ચિંતા છે, ના જનતા મનમાં છે, ના જનતાની સેવાનો કોઈ પ્રશ્ન મનમાં છે. બસ એમને સ્વાર્થ છે કે હું કરોડપતિ થઈ જાઉં ક્યારે, હું ક્યારે ભાજપનો ફેવરિટ બનીને મંત્રી ક્યારે બની જાઉં. પરંતુ એમને કોઈ એવી પડી નથી કે જો હું આવું કરીશ તો જનતાની નજરોમાં મારું કોઈ માન નહીં રહે, અને એમાં વાંક તમારો છે. આપણે જ છીએ જે આવા ગદ્દારોને, જે વારે તહેવારે જનતાના મતોનું અનાદર કરીને અથવા તો જનતાના વિશ્વાસનો અનાદર કરીને પક્ષ ફેરવી નાખે, પક્ષ પલટો કરી નાખે. એમાં તમારે માટેનો કોઈ સ્વાર્થ નથી, તમારી માટેની કોઈ ચિંતા નથી. બસ ખુદનો સ્વાર્થ છે, ખુદ મોટા બની જવું છે. અને તકલીફ, આપણી ભૂલ એ છે કે આપણે ભૂલી બહુ જઈએ છીએ. આપણે પ્રશ્ન પૂછવાની તો આદત ધરાવતા નથી, પરંતુ સાથોસાથ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આ એ જ વ્યક્તિ છે જેણે 2-5 વર્ષ પહેલા પક્ષ પલટો કરીને ગદ્દારી કરી હતી. તો એ વિચારવાની જરૂર છે કે જે પોતાના સ્વાર્થ માટે ચપટી વગાડતા પક્ષ ફેરવી નાખતા હોય, ફોર્મ પાછું ખેંચી લેતા હોય, એ જનતાનું હું ભલું કરવાના વાલા. હવે એવા લોકોથી ખુદનું ભલું માંડ થાય છે અને એની હાટું તો વંડિયું ઠેક્યા કરે છે. હવે તમારું શું ભલું કરવાના? જો આવા લોકોને ઊભા રોડે ચડાવતા નહીં શીખો તો યાદ રાખજો, આ જ લોકો કાલ ઉઠીને તમારા વિશ્વાસથી મોટા થઈ મંત્રી બનવાના છે. આ જ લોકો રાજનીતિને હથિયારની જેમ ઉપયોગ કરીને તમને દબાવવાના પણ છે, તમારો ઉપયોગ પણ કરવાના છે, તમને ફોસલાવાના પણ છે. એની પાછળનું કારણ એ છે કે આપણે ઊંઘમાં છીએ, આપણે જાગતા નથી. આપણને તો વાલો છે આપણા સમાજનો નેતા, મારા સમાજનો આ નેતા બહુ સારો, મારા સમાજનો ફલાણો નેતા બહુ સારો, મારા વિસ્તારમાં કામ ભલે કાંઈ ન કરે, ભલે વિસ્તારની રોડની પથારી ફરી ગઈ હોય, પરંતુ આપણે સામાજિક લડાઈઓમાંથી ઊંચા આવવા માંગતા નથી. અને એનો ફાયદો ઉઠાવીને આવા બધા લોકો પક્ષ સાથે તો ગદ્દારી કરતા કરે છે, પરંતુ જનતાનો 1% પણ વિચારતા નથી. સ્થિતિ એવી છે કે આજે હવારે તમે જે વ્યક્તિને ભાજપનો ખેસ ધારણ કરેલો જોયો, કોંગ્રેસનો ખેસ ધારણ કરેલો જોયો કે આપનો ખેસ ધારણ કરેલો જોયો, કાલ હવારના એના ગળામાં બીજો ખેસ હોય એની કોઈ ગેરંટી નથી. ના એ જનતાને પૂછશે, ના આમ કરશે. રાજુ કરપડાએ શું કર્યું? તમે વિચાર કરો, શું કર્યું રાજુ કરપડાએ? રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા પછી 1.5 મહિના સુધી એ તિકડમ ચલાવ્યું કે હું ખેડૂતોને પૂછીશ, આમ પૂછીશ. અને બધા પત્રકારોએ પહેલા દિવસથી કહેતા હતા, વિશ્લેષકો કહેતા હતા કે રાજુ કરપડા ભાજપમાં જવાના છે.
પણ એક હવા મહિના સુધી કેટલાક ખેડૂતોને પૂછીશું, એ કહેશે એમ જ કરીશું, ફલાણું કરીશું, ને અંતે એ જ થયું જ્યાં લોકો વાત કરતા હતા એ જ પક્ષમાં જઈને બેઠા ને હવે ચૂંટણી પણ લડી રહ્યા છે. એટલે હવે તમારે વિચારવાનું છે કે અત્યારના ફોર્મ પરત ખેંચીને શયનખંડમાં એસી ચાલુ કરી આરામ કરતા લોકો માટે તમારે વિચારવાનું શું છે, નિર્ણય શું લેવાનો છે. આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર જ છે. ભાજપના લોકોએ ગુજરાતમાં આજના દિવસે કેટલીક જગ્યાએ રક્ષણ આપી આપીને, સુરક્ષા આપી આપીને કોંગ્રેસના ઉમેદવારને લઈ જઈને ફોર્મ પરત ખેંચાવ્યા છે. એટલે કદાચ કાલ ઉઠીને ભાજપ તમને એમ કે એમાં અમારો કાંઈ હાથ નથી તો માનતા નહીં. જો એવું જ છે તો એ સવાલ પૂછજો કે ભાઈ કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચાવવા માટે તમારે ભેગા કાં જવું પડે, તમારે પોલીસનું પ્રોટેક્શન કાં લેવું પડે? ભાઈ, મૂળ સવાલ એ છે કે ગદ્દારોની જે આ ફોજ તૈયાર થઈ છે ને એને ભૂલતા નહીં. નહીં તો એક વસ્તુ યાદ રાખજો કે જો આ જ લોકો તમારી માથે ચડી ગયા, હારી હારી મીઠી મીઠી વાતો કરી, બે હાથ જોડીને તમને ફોહલાવી ગયા, તો ના તમારા વિસ્તારનો વિકાસ થવાનો છે, ના તમારા શહેરનો વિકાસ થવાનો છે. વિકાસ થશે એમના ખુદનો અને એમના પક્ષનો, પક્ષ ગમે તે હોય, એમનો વિકાસ થશે. આજે 2 રૂમ રસોડું ટેનામેન્ટ હશે તો 5 વર્ષ પછી તમે ડુપ્લેક્સ જોશો, બંગલો જોશો, ફોર્ચ્યુનર થાર બાર ગાડી આવી ગઈ હશે. અને જે લોકોએ અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા છે એ બજારમાં મળે ને તો પૂછજો કે આવું કાં કર્યું ભાઈ. તે મહિલા હોય તો એને પૂછજો. અત્યારના તો મહિલાઓ દુપટ્ટા બાંધીને ફોર્મ પરત ખેંચવા આવે છે. બોલો, હવે આવા લોકો હું તમારો વિકાસ કરી લેવાના, હું તમારા વિસ્તારનું કામ કરવાના? ધ્યાન રાખજો. હું હજી કહું છું કે ગદ્દારોને ઊભા રોડે ચડાવતા શીખો, સવાલ પૂછતા શીખો, તો જ આ પ્રજા હખણી થશે. બાકી તમને બહુ મીઠી મીઠી વાતો કરીને તમારા ડેલે 2 હાથ જોડીને ઊભા રહેશે કે મત તો અમને જ આપજો, આ બધી વાતો કરીને મરવાના તમે. ધ્યાન રાખજો. મળીએ બીજા વિડીયોમાં. સીતારામ.